નમસ્કાર, કેમ છો બધા? મજામાં જશે એવી આશા રાખી અને પાછી આપણે નવી માહિતી, નવી અપડેટ, નવી જાણકારી લઈને આવ્યા છે. ઘણા સમય પછી પાછા આપણે મળ્યા છે એક વિડીયોના માધ્યમથી. તો આપણું પહેલેથી કહેવાનું એ જ હતું અને હજી પણ એ જ છે, કંઈક માહિતી હોય તો આપણે તમારી સમક્ષ આપણે વિડીયો રજૂ કરીએ અથવા તો લાઈવ થાય. માહિતી કદાચ જાણ કર્યા જેવી ન હોય અથવા તો માહિતી કંઈ ખારી ના હોય તો એનો કોઈ મતલબ નથી કે વિડીયામાં આપણે ખોટી વાતચીત કરવી અને ખોટી કોઈને જાણકારી આપવી એ આપણું કામ નથી. તો સારી માહિતી, સારી અપડેટ, સારી જાણકારી આવી છે એટલે આજે વિડીયો ઉતારવાનો મૂડ થઈ ગયો. હું કાલે એક વિડીયો નાનકડો એવો બનાવી, જાજો ટાઈમ પણ નથી લેવો, એક નાનકડો એવો વિડીયો બનાવીને હું કહું મિત્રો હારે શેર કરીએ. અને ઘણા બધા જે ગ્રુપમાં જોડાયેલા છે એને તો ખબર જ હશે, છતાં હું કાલોને એક નાનકડો વિડીયો બનાવી નાખ્યો, જેથી કરીને જે નવા મિત્રો છે, નવા માણસો છે, અને યુટ્યુબ ફેમિલીમાંથી ઘણા બધા મિત્રો એવા છે કે હજી ગ્રુપમાં જોઈન્ટ નથી, ઘણા લોકો હજી પ્રોસેસમાં કામ નથી મૂક્યું, ઘણા લોકો હજી વિચાર કરે છે, ઘણા લોકોના પીસીસી પૂરા થઈ ગયા છે, ઘણા લોકોના પાસપોર્ટ નથી, ઘણા લોકોને હજી વિદેશ જવું છે છતાંય ઘરે બેઠા વિચાર કરે છે. એના માટેનો ખાસ વિડીયો છે. તો જે નવા મિત્રો છે એને ખાસ વિનંતી છે કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવી માહિતી અને નવા કંઈક પણ અપડેટ સારા આવે કોઈ પણ દેશના તો એની માહિતી તમને મળતી રહે. વાત કંઈક એવી છે, માહિતી કંઈક એવી છે કે જે લોકો હમણાં ચેન્નઈમાં ઇન્ટરવ્યુમાં ગયા હતા, એમાં હું પણ ગયો હતો, તમને બધાને ખબર છે, જે આપણા મિત્રો છે ને ટોટલ માણસોને ખબર છે. એમાં ઘણા મિત્રો પાસ પણ થયા છે અને ઘણા બધા મિત્રો નપાસ થયા છે, બરોબર, પાસ નથી થયા. તો એ લોકો અત્યારે માયુસ થઈને અથવા તો મગજમાં ટેન્શન રાખીને કંઈક બેઠા છે કે ભાઈ હવે ઇન્ટરવ્યુ થાય નહીં થાય, હવે આપણે જવું નથી અથવા તો હવે આપણો નહીં મેળાવે, એવા ઘણા બધા પ્રશ્ન મગજમાં રાખીને બેઠા હતા. એના પહેલા જે દિલ્હી ઇન્ટરવ્યુ થયા હતા ડાયનામિક દ્વારા થયા હતા, પછી કોઈ પણ એજન્ટ દ્વારા થયા હોય, આપણે એવું કંઈ નથી કહેતા કે દિલીપભાઈ દ્વારા, ઘણા બધા એજન્ટના માણસો ઘણા બધી એજન્સીઓ દ્વારા ગયા હતા, બરોબર છે, કે ભાઈ ફેલ થયા હોય અથવા તો પાસ થયા હોય ને કંઈ રિઝલ્ટ ના આવ્યા હોય, અથવા તો હજી પ્રોસેસમાં પડ્યું હોય ને કંઈ ખબર ના પડી હોય, અથવા તો જે કોઈ એજન્ટ પાસેથી પાસપોર્ટ લઈ લીધા હોય, એ લોકોને પણ કામ થશે એવી આશા છે. પાસપોર્ટ કોઈ ઉપાડતા નહીં, અને ઉપાડ્યા હોય તો પાછા જે જગ્યાએ રાખવાના છે એ જગ્યાએ મૂકી દેજો, ઓફિસે ડાયરેક્ટ રૂબરૂ મુલાકાત લઈ લેજો. અને આપણે આના પહેલાં એક વાત કરી હતી કે હમણાં પાછું ઇન્ટરવ્યૂ થવાનું છે, તો એની તારીખ પણ આવી ગઈ છે આજે, અને બધા મિત્રોને ખબર જ હશે, છતાંય હું તમને કહી દઉં, 5 તારીખે નીકળવાનું કંઈક છે અને 7-8 તારીખનું કંઈક ઇન્ટરવ્યૂ છે, બરોબર છે, એવી કંઈક માહિતી મને મળી છે. અને તમને લગભગ તો મળી જ ગઈ છે માહિતી, જેટલા લોકો ગ્રુપમાં છે એટલા લોકોને. અને છતાંય હું કાલોને એક નાનકડો વિડીયો બનાવીને બધાને આપણે જાણ કરીએ, જેથી કરીને ઘણા બધા નવા મિત્રો ઘણા એવા છે જેમને જવું છે પણ કોઈ માણસ એવો નથી, કોઈ એને એજન્ટ એવો મળતો નથી, અથવા તો ડરે છે કે કઈ રીતના ફાઇલ મૂકવી, કઈ રીતના પ્રોસેસ છે, કેટલા પૈસા ભરવાના છે, કદાચના પૈસા ભરશું કામ નહીં થાય તો, એવા ઘણા બધા મનની અંદર પ્રશ્ન થતા હોય એવું નથી. અને ઘણા મિત્રો બધા સરખા નથી હોતા, ઘણાને કંઈક ને કંઈક સવાલ ઊભા થતા જ હોય, પણ જેનું મન અડીગમ છે ને જેને જવું જ છે કામ કરવા માટે, એની વાત થાય છે. તો પહેલા નંબરમાં તો જેના પાસે પાસપોર્ટ છે પીસીસી નથી ને પહેલાં પીસીસી કરાવી લેજો, અને પીસીસી છે અને પૂરું થઈ ગયું છે પાછું પીસીસી કરાવી લેજો, જેથી કરીને વહેલી તકે આવે. અને પીસીસી તમે એપ્લાય કર્યું તો એપ્લાયનું જે કાગળિયું હોય એ કાગળિયા જમા કરાવી દેજો, બરોબર છે. પછી પીસીસી ગમે ત્યારે અઠવાડિયા 10 દિવસ 15 દિવસમાં આવી જાય, ભાઈ તમે પીસીસી આપો તોય હાલશે. પછી બીજા નંબરમાં કે કાલથી એટલે કે 26 તારીખથી જે લોકોને ઇન્ટરવ્યુમાં જવાનું છે, દાખલા તરીકે ચેન્નઈ ઇન્ટરવ્યુમાં જેટલા નપાસ થયા હતા એનો વારો પહેલા આવશે. અને એ માણસોમાંથી જે માણસોને ઇંગ્લિશની હજી થોડોક અભાવ હતો, ઇંગ્લિશમાં હજી કામ કાચું છે, મતલબ કે જે અહીંયા સવાલ અમુક માઇનોરી પૂછે છે કે ભાઈ બેઝિક ઇંગ્લિશ આપણે આવડતું હોવું જોઈએ. આપણે એજન્ટ મિત્રો પણ એમ જ કહીએ છે કે ભાઈ ઇંગ્લિશ બેઝિક ના આવડતું તો શીખી લેવાનું. અને આપણે અહીંયાથી બુકો પણ આપ્યું હતું, નાની જે બુકો આપી હતી શીખવા માટે, એમાંથી ઘણા બધા શીખ્યા છે, ઘણા નથી શીખ્યા, અને ઘણાનું કચરામાં બુક વહી ગયો છે અને ઘણાની ક્યાંક ખૂણામાં પડી હશે. તો એનું પાછું રિપીટ કરજો. અને જે વસ્તુની મેઇન વસ્તુની આપણે જરૂર પડે, દાખલા તરીકે કોઈ કામમાં નોર્મલ ઇંગ્લિશ કોઈ પણ બાબતની જરૂર પડતી હોય, દાખલા તરીકે જાવા આવવાની છે, કોઈ આપણા કામ બાબતના જે કંઈ હથિયાર હોય એની છે, આપણા પ્રત્યેની કંઈક ટૂંકો આપણો પરિચય, આપણું નામ, આપણા મમ્મી પપ્પાનું નામ, આપણો કોઈ વર્ક એક્સપિરિયન્સ, પછી રિટર્ન હોય તો રિટર્નની કંઈક બાયોડેટા, કંઈક એની ડેટ, કયા તારીખે ગયા હતા, કયા વર્ષમાં ગયા હતા, કયા મહિનામાં ગયા હતા, કઈ કંપની હતી, એવું થોડું નોર્મલી એક ઇંગ્લિશ આવડવું ફરજિયાત છે. અને ન આવડતું હોય તો કાલે 26 તારીખથી ચાલુ થાય છે, સીધું ઓફિસે
વયું જવાનું છે. 4 વાગ્યાથી 8 વાગ્યાનો ટાઈમ છે. એટલે હવે કોઈ પણ માણસ ઇંગ્લિશના ઓલામાં કોઈ લોભ કરતા નહીં, અને જે મગજની અંદર વેમ હોય વેમ કાઢી નાખજો કે ભાઈ મને તો ઇંગ્લિશ આવડે છે એટલે મારે કાંઈ પ્રોબ્લેમ નથી. પણ મેં ઘણા બધા માણસો એવા પણ જોયેલા છે ચેન્નઈમાં જે મારી હારે જ હતા, અને આપણા મિત્ર સર્કલમાં જ છે, આપણા યુટ્યુબ ફેમિલીમાંથી જ છે. એ મિત્રોને ઇંગ્લિશ આવડતું હતું છતાંય કે એક પ્રેક્ટિકલ કામમાં નીકળી ગયા. બોલો, હવે આપણે એમ હોય કે ભાઈ આ લોકોને ઇંગ્લિશ આવડે છે પાવરફુલ, આ લોકોને વાંધો નહીં આવે. તો એનો મતલબ એવો નથી કે ખાલી ઇંગ્લિશ આવડતું હોય તમને પ્રેક્ટિકલ કામ ન આવડતું હોય. તમે મૌખિકમાં પાસ થાવ અને પ્રેક્ટિકલમાં ન પાસ થાવ તેનો મતલબ શું? અથવા તો તમે પ્રેક્ટિકલમાં પાસ થઈ ગયા પણ એના પહેલાં તમારું મૌખિક કામ મતલબ મૌખિક તમારું ઇન્ટરવ્યૂ લઈને મૌખિકમાં જ તમે નીકળી જાઓ. એટલે બે વસ્તુ પરફેક્ટ રાખવાની. અને મારું તો એટલું જ કહેવાનું છે કે ઇંગ્લિશ આવડતું હોય છતાંય ધક્કો ખાજો. ઓફિસે આપણે જો બહાર જવું છે એટલે ટાઈમ વેસ્ટ કરવો જ પડશે, એમાં હાલશે જ નહીં, ને ટાઈમ કાઢવો જ પડશે. ટાઈમ કાઢ્યા સિવાય કોઈ છૂટકો નથી. એટલે હું તો કહું કે જવામાં કોઈ કચાશ કરતા નહીં. ગમે એટલા દૂર હોય, ભલે 1-2 ધક્કા થાય, ધક્કા ખાઈ લેજો. અને ધક્કા ખાવ તો જ ભેગું થાય. અને ખાસ કરી નપાસ થાય એના માટે તો હું એટલું જ કહેવા માંગુ કે ભાઈ 9 મહિના, આજે 8-9 મહિનાથી મારું કામ પ્રોસેસમાં હતું. મતલબ કે મારી ફાઇલો પડી હતી. કોઈ જાતનું મારું અત્યાર સુધી કોઈ મતલબ કોઈ આમ આગળ વધ્યું જ નહોતું. બરોબર છે. ચેન્નઈ ઇન્ટરવ્યૂ પાસ થઈ ગયો, હવે મારું કામ પ્રોસેસમાં ચાલુ થયું છે. એટલે આમાં શાંતિ ધીરજ બધું રાખવું પડે ભાઈ, ત્યારે આપણું ભેગું થાય. બાકી આપણે ગમે એટલી ઉતાવળ કરીએ આપણા હાથમાં કાંઈ હોતું નથી. અને એક બીજી વસ્તુ એ છે કે ભાઈ ઘણા મિત્રો ઘણા બધા ઇન્ટરવ્યુમાં ગયા હતા. કયા એજન્ટ પાસેથી ગયા હોય, કયા એજન્ટ પાસેથી ના ગયા હોય, કઈ એજન્સી દ્વારા ગયા હોય, કઈ એજન્સી દ્વારા ના ગયા હોય, ડાયરેક્ટ ત્યાં પહોંચી ગયા હોય તે આપણે કંઈ ખબર નથી. ઘણા બધા મિત્રોના મેસેજ આવે છે, ઘણા બધા મિત્રોના ફોન પણ આવે છે, અને એટલું પૂછતા હોય કે ભાઈ તમે ઇન્ટરવ્યુમાં ગયા હતા તો તમને પાસનો તમને જવાબ ક્યારે આપ્યો હતો? તો જો ભાઈ મારું એટલું કહેવાનું છે, ખાસ પહેલાં તો આ વિડીયો શેર કરજો, જેથી કરીને ઘણા મિત્રોને ખબર નથી ને એને ખબર પડે થોડી. અને મારું તો એટલું જ કહેવાનું છે કે ભાઈ દરેક જગ્યાએ તમે જ્યાં જ્યાં જતા હોય ને એ બધાની સિસ્ટમ અલગ અલગ હોય. તમે બરોડામાં જાઓ તો બરોડાની સિસ્ટમ અલગ હોય, દિલ્હીમાં જાઓ તો દિલ્હીની સિસ્ટમ અલગ હોય, ચેન્નઈમાં જાઓ તો ચેન્નઈની સિસ્ટમ અલગ હોય, મુંબઈ જાઓ તો મુંબઈની. હરેક મતલબ જ્યાં હરેક જે તમે સેન્ટરમાં જતા હોય ને જે એજન્સી દ્વારા જતા હોય એની સિસ્ટમ બધાની અલગ અલગ હોય. ક્યાંય તમને પાસની પરચી આપતા હોય, કોઈ જગ્યાએ તમને ત્યારે ને ત્યારે કહી દેતા હોય, કોઈ જગ્યાએ તમારો જેટલો સ્ટાફ હોય સ્ટાફ આખાનો વારો આવી ગયો પછી બધાને એકારે જવાબ દેતા હોય, કોઈ જગ્યાએ તમને અઠવાડિયા પછી કે 5 દિવસ પછી પણ જવાબ આપતા હોય, કોઈ જગ્યાએ તમને એવું પણ કહેવામાં આવે કે 10 લોકોને ભેગું ઇન્ટરવ્યૂ લીધું હોય તો 1 થી 3 સુધી અથવા તો 1 થી 4 સુધીમાં જેટલું મતલબ ફર્સ્ટ ટુ સેકન્ડ, થર્ડ, ફોર્થ ને 5 એ 5 જણા પહેલા જેટલા કામ જેની મોરથી કરી લીધું હોય એના વારા આવતા હોય, ને 5 પછીના અથવા તો 3 પછીના કે જે કાંઈ ટાર્ગેટ રાખ્યો હોય એટલે એવી રીતે પણ બની શકતું હોય. તો એ જે એજન્ટ દ્વારા તમે ગયા હોય ને એ વસ્તુ તમે એને પૂછજો, કારણ કે પાસ નપાસનું કોઈ એજન્ટ નથી. બરોબર, આ તો આપણે જેટલી માહિતી મળે ને આપણે જેટલી ખબર છે ત્યાં સુધી હું તમને જાણકારી આપું. બાકી આપણે આમાં કોઈ પાસેથી કાંઈ રૂપિયો લેવા દેવા નથી અને કોઈ આપણે કંઈ આપી દેવાનું પણ નથી. અને 8-9 મહિનાથી કે 10 મહિનાથી હું એટલો દોડાધામમાં હતો ને ઘણા મિત્રો મને પૂછતા હતા, અને તમારા બધાનો સપોર્ટ ને તમારા બધાની દુવાનું પણ એક રીઝન છે. બરોબર, આ રિઝલ્ટ એનું જ છે. કેમ કે ઘણા મિત્રો મને કહેતા હતા કે ભાઈ તમે એટલી જાણકારી આપો છો, એટલું બધું તમે બધાને સામે વિડીયો મૂકો છો, બરોબર, અને તોય તમારું હજી થયું નથી તો તમારું ક્યારે થશે? અને 1-2 મિત્રો ને પણ ઘણા મિત્રો, હવે અત્યારે હું નામ લઈશ તો વિડીયો લાંબો થઈ જાય, એને મારા માટે થઈને એટલી દુઆ કરી હતી ને કે એની વાત પૂછોમાં, કે ભાઈ અમારું તો થાય કે ન થાય, તમારું થઈ જાય તો સારું. કે ભાઈ થઈ જાય, બધાનો ભગવાન હોય એવું નથી, આપણે કોઈકનું સારું કર્યું તો આપણે સારું જ થાય. બરોબર છે. અને આમાં કોઈ જાતનું ઘમંડ કે કોઈ જાતની હોશિયારી કે કોઈ જાતનું કાંઈ મનની અંદર તમે ઓલું રાખીને બેઠા હોય ને તો એ કાંઈ હાલતું નથી. તમારી કલાકારી જે છે ને એ જ વસ્તુ સાચી છે. બરોબર, બાકી તમે ગમે એવડા ફાંકા મારતા હોય ને ગમે એટલી વસ્તુ આમ કરી નાખતા, હું આવો કારીગર, હું આવું ફલાણું કરી નાખું, હું ફલાણી બેકરીમાં હતો ને ફલાણા ઢીકડા ઓલામાં હતો ને ઓપરેટર હતો ને હું મને એટલું ઇંગ્લિશ આવડે, તો ભાઈ બધાના રિઝલ્ટમાં જોઈ લીધા, કોઈનું કાંઈ આવતું નથી. હાવ પાવરફુલ મતલબ ગ્રેજ્યુએશન વાળા માણસો હતો ને પાવરફુલ ઇંગ્લિશ આવડતું હતું એ માણસો પ્રેક્ટિકલમાં નીકળી ગયા છે, પ્રેક્ટિકલમાં પાસ છે એ માણસોને કાંઈ ઇંગ્લિશ આવડતું નથી. એટલે હરેક વસ્તુ બધાને એક સરખી હોતી નથી કે બધું એમાં ઠૂસીને ભર્યું હોય. કલાકારીમાં પણ એક જાતની ખામી હોય. બરોબર, કે એક વસ્તુમાં કમ્પ્લીટ હોય તો બીજી વસ્તુની ખામી હોય. હરેક કલાની કોઈ કુદરતે હરેક કલા એક માણસને આપી નથી. બરોબર, તો આ વસ્તુ છે. અને હું ડિસ્ક્રિપ્શનમાં નીચે તમારું
જે સરનામું છે ઘણા મિત્રોને ખબર નથી, સરનામું પણ નાખીશ ઓફિસનું. અને બીજા નંબરમાં કે જે આનું જવાનું આખું પોસ્ટર આવ્યું છે દિલ્હી બાબતનું, ઇન્ટરવ્યૂ બાબતનું, એ પણ હું આમાં મૂકું, જોઈ લીધો સાઈડમાં. અને કાલથી ખાસ કરીને જે લોકોને ઇંગ્લિશ નથી આવડતું અને શીખવાની જરૂર છે, લગભગને જરૂર જ છે મારા અંદાજે, બધાને જવું ફરજિયાત જ છે અને જવું જ જોઈએ. કાલથી ચાલુ કરી દેજો જેને જેને ફોન આવે એને. અને એમાં ટાઈમિંગ એ બધો લખેલો છે. અને ખાસ સ્ટીલ ફિક્ચર અને કાર્પેન્ટરને જવાનું છે. મેસન, ફ્રૂટ પેકિંગ, પ્લમ્બિંગ, પછી બીજા જે કામ છે અમુક ઇલેક્ટ્રિશિયન ના નાન તેન ઘણા બધા એમાં નીચે ઓલા લખેલા છે. એ બધાને હજી ઇન્ટરવ્યૂ આવશે પણ બરોડા, થોડોક ટાઈમ લાગશે, મતલબ કે હમણાં જ થશે. પણ આમાં નથી જવાનું, આમાં ખાલી સ્ટીલ ફિક્ચર અને કાર્પેન્ટરને જવાનું છે. તો આજના વિડીયોમાં ખાલી એટલું જ હતું કે આજે આપણે થોડુંક એક જાણકારી બાબતનું અને આ એક અપડેટ સારી આવી હતી, હું નાનકડો એક વિડીયો બનાવી અને મિત્રો હારે આપણે રજૂ કરીએ. પાછી કંઈક સારી માહિતી અને પાછું કંઈક સારું આવશે અપડેટ, પાછા આપણે ભેગા થાઉં. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સારો લાગે તો વિડીયો શેર કરજો.